So today we are going to discuss about write an essay. નિબંધ લેખન કેવી રીતે કરવું આ વિષય પર આપણે ચર્ચા કરવાના છીએ આજે. જો 12th ઇંગ્લિશની અંદર તમે જુઓ તો મોસ્ટલી લેખનની અંદર આપણી પાસે 5 પ્રકારની એવી આઇટમ્સ છે કે જેમાં આપણે લખવાનું હોય છે મૌલિકપણે. ફર્સ્ટ ઓફ ઓલ તમારે લખવાનું હોય છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે છે તે તમે જાતે લખો છો, જે તે તમને આપેલી માહિતી જે હોય એ માહિતીના તમે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. હવે એ સિવાય તમારે સેકન્ડ થિંગ લખવાની જે આવે છે તે છે એસે રાઇટિંગ, એપ્લિકેશન રાઇટિંગ, સ્પીચ રાઇટિંગ એન્ડ રિપોર્ટ રાઇટિંગ. તો આ 5 વસ્તુ એવી છે કે તમે તેને રાઇટ કરો છો, મતલબ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ને બાદ કરતા એના સિવાય આપણે લગભગ લખીએ મોટા ભાગે એપ્લિકેશન રાઇટિંગ કેવી રીતે કરી શકાય, ઈમેલ રાઇટિંગ કેવી રીતે કરી શકાય, અને ખાસ રિપોર્ટ અને સ્પીચ રાઇટિંગ આ બંને વસ્તુ પણ આપણે શીખી ગયા છીએ. તો આપણા માટે સૌથી મહત્વની વસ્તુ એ છે કે આપણે અત્યારે શીખીએ શેના વિશે શીખીએ? રિપોર્ટ રાઇટિંગ નહીં, ઈમેલ રાઇટિંગ નહીં, એપ્લિકેશન નહીં, સ્પીચ નહીં, બટ આપણે આજે લેવાના છીએ મુદ્દો જે છે આપણા માટે જે ટોપિક જે આજનો છે તે છે એસે રાઇટિંગ. હાઉ ટુ રાઇટ એન એસે. એક નિબંધ કેવી રીતે લખી શકાય. પણ થોડી વેઇટ કરજો, તમને સ્ક્રીન શેર કરીને બેન પ્લીઝ પોતાનું માઇક બંધ રાખજો પ્લીઝ. લોડિંગ થશે સ્ક્રીન. થોડું નેટવર્કની ક્વોલિટી ડાઉન રહેશે, થોડું ઘણું તકલીફ રહેશે તમને, બટ આફ્ટર ઓલ ચિંતા નહીં કરતા, આપણે લેક્ચર લેવાના છીએ. ઓકે આખો. there is no file available. 1 minute. ઓકે અહીંયા છે. પ્લીઝ માઇક બંધ કરજો પ્લેન. લોડિંગ થઈ કરજો. ઓકે. સો એસે રાઇટિંગ, આઈ થિંક તમને સ્ક્રીન દેખાતી હશે. કોઈ એક બેન માઇક ચાલુ કરીને કહેશે. હા સર. ઓકે then mute. ઓકે then mute your, તમારું માઇક મ્યુટ કરી દેજો પ્લીઝ. હવે રેકોર્ડિંગ ચાલુ છે એટલા માટે આ ડિસ્ટર્બ થશે વચ્ચે, એટલે પ્લીઝ માઇક બંધ કરી દેજો. તો એસે રાઇટિંગ એ એક એવો મુદ્દો છે કે જેમાં તમારે જાતે લખવાનું હોય છે. પહેલી વસ્તુ એમ મગજમાં આવે કે કયા મુદ્દાઓને સ્પેશિયલી જ્યારે આપણે એસે રાઇટિંગ કરતા હોય ત્યારે કેટલાક બેનો લોબી બતાવે છે, હું એમને એડમિટ કરી લઉં છું વચ્ચે. પ્લીઝ માઇક બંધ કરી દેજો તમારું. ઓકે. મારું વિશાખા પ્લીઝ માઇક બંધ કરે પોતાનું. તમને સ્ક્રીન દેખાય છે બેનો? દેખાય છે ને? દેખાય છે સ્ક્રીન તમને? હા. ઓકે લખેલું દેખાય છે એસે રાઇટિંગ એવું છે ને? ઓકે ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. તો એસે રાઇટિંગ મુદ્દો છે જાતે મૌલિકપણે લખે છે, એટલે કે તમે તમારી પોતાની ઇનસાઇટ, તમારી પોતાની સમજ પ્રમાણે તમે લખવાની કોશિશ કરો છો. હવે એસે તમને કેવા પ્રકારના આવી શકે? જો મોટી હું કહું છું જે મારો અનુભવ છે એ પ્રમાણે 12th ની અંદર મોટા ભાગે એસે છે 3 પ્રકારે આવે છે.
પહેલો પ્રકાર છે એ છે તમારી ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ, મતલબ કે તમારા ટેક્સ્ટબુકમાં જે લેસન્સ હોય એ લેસનના આધારે તમને, એટલે કે યુનિટના આધારે જે આપેલા હોય તેના આધારે તમારી ટેક્સ્ટબુકની પાછળ રાઇટિંગ સેક્શનમાં તમને એસે આપેલો હોય. આવા એસે તમને બોર્ડમાં પૂછી શકે. જો બોર્ડનું પ્રશ્નપત્ર છે એ આપણી ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ હોય છે, મતલબ કે તમને જે ગવર્મેન્ટે અભ્યાસક્રમ આપેલો છે, પાઠ્યપુસ્તક આપેલું છે, એ પાઠ્યપુસ્તકના આધારે તમને નહીં કે રાઇટિંગ ને તમે, એટલે લેખન જે છે એને તમે તમારી ટેક્સ્ટબુક ને આધારે જ તમારે એસે લખવાનું આવે. તમારે લખવાનું છે. 3 પ્રકારના કયા કયા હોય? પહેલો પ્રકાર છે તમારી ટેક્સ્ટબુકમાં જે યુનિટ આપેલું હોય, પ્રોઝ આપેલો હોય, એમાં કોઈ લેખન વિભાગમાં, એમાં રાઇટિંગ સેક્શનમાં તમને કોઈ એસે આપેલો છે તો એમાં જ તમને પૂછી શકે. એ સિવાય સેકન્ડ, બોર્ડમાં જૂના વર્ષોમાં પૂછાયેલો કોઈ એસે હોય તો એ પણ તમને પૂછી શકે. સિચ્યુએશન એટલે કે વર્તમાન પ્રવાહોના આધારે અથવા તો બહારથી જ કોઈક અનનોન એવો તમને એસે મૂકી શકે. પણ આ એસે જે હશે એ તમે 12માના લેવલમાં છો એટલે તમને 12માના લેવલનો જ એસે પૂછે. એવું નહીં કે તમને કોલેજ લેવલનો કે એટલો બધો એનાથી માસ્ટર ડિગ્રી લેવલનો તમને હાઈ લેવલનો એસે પૂછી નાખે. તમારે વધીને 150 વર્ડ્સ, 150 શબ્દોમાં તમારે એસેને પૂરું કરવાનો હોય છે. મોસ્ટલી હું તમને પેજમાં કહું, તમે 1.5 થી 2 પેજ સુધીમાં એસે લખો એટલે તમારું સફિશિયન્ટ ગણાશે. જો તમને આવડતું હોય તો તમે વધારે લખી, પણ માનો તમને નથી આવડતું તો તમે વધારે ના લખો તો પણ ચાલશે. એટલે એસે જે લખવાનો હોય છે તે મોસ્ટલી 1 થી 50 શબ્દોની અંદર, મતલબ કે 150 શબ્દોની અંદર તમારે એસેને લખવાનો હોય છે. હવે એસેમાં લખતી વખતે શું શું ધ્યાન રાખવાનું? એક ટેક્સ્ટબુક સિવાય તમને બારના બોર્ડના પ્રશ્નપત્રો આધારે પૂછી શકે. બોર્ડના પ્રશ્નપત્રો ના હોય તો એના તમને એ સિવાય 12નો ત્રીજો, એટલે 3 પ્રકારના તમને 3 એસેમાં તમારે કોઈ પણ લખવાનું એક જ હોય છે. તમને પૂછાશે 3, 3માંથી કોઈ એક લખવાનું, સમજી લો. તો એમાં તમને 12નું કોઈ આપી શકે, પણ યાદ રાખો બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછાયેલો હોય તેવો, ટેક્સ્ટબુક આધારે અને 12નો, આ 3 પ્રકારના એસે આપણે કરવા પડે. જોઈએ આપણે એસે લખતી વખતે શું શું ધ્યાનમાં રાખવાનું, એના કેટલાક ઇન્સ્ટ્રક્શન. મિત્રો, એસે રાઇટિંગ એ પેરેગ્રાફ રાઇટિંગ એ તમારા વિચારોને મુક્ત મને રજૂ કરવાનું એક માધ્યમ છે. અત્યાર સુધી તમે જે વાક્ય રચનાઓને જે પણ કોઈ શબ્દ ભંડોળનો અભ્યાસ કર્યો છે તેનું પ્રતિબિંબ આ રાઇટિંગથી બહાર આવે છે. એટલે કે તમારે એસે એ જાતે લખવાનો છે, અને તમે ગોખીને કે ક્યાંયથી બેઠો લખી શકો નહીં. પણ છતાં પણ આપણે શું કરીએ છીએ, હવે આપણું તો ઇંગ્લિશ એટલું સારું નથી બની શકે એવું કે આપણે એટલો સંપૂર્ણપણે મૌખિક ન લખી શકીએ. તો એના માટે આપણે કેટલાક એસે રીડ કરેલા હોય, વાંચેલા હોય, પ્રિપેર કરેલા હોય તો ત્યાં આધારે બેઠો લખી શકો. જેટલું તમારું અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ વધારે હશે તેટલી વધારે સારી રીતે તમે રજૂઆત કરી શકશો. ધોરણ 12માં એસે લગભગ 150 શબ્દોમાં લખવાનું હોય છે. આવ્યું ને? 150 વર્ડ્સમાં તમારે એસે લખવાનું હોય છે. તેના પોઈન્ટ્સ એટલે કે ક્લુ પણ તમને આપી દેવામાં આવે છે. એટલે કે તમને બાજુમાં ક્લુ આપેલી હોય છે કે એસેમાં કયા કયા મુદ્દા લેવા, એને તમને પેપરની અંદર જ તમને ક્લુ આપેલી હશે કે પોઈન્ટ ને આધારે તમે તે એસે પોઈન્ટ્સ મુજબ ગૂંથી લો. એટલે તમારે ગૂંથવાના છે અને પછી લખવાની શરૂઆત કરો. તમને પૂછવામાં આવતા એસે સામાન્ય રીતે કેવા હોઈ શકે? તો કે પર્સન એટલે કે વ્યક્તિ પર આધારિત હોઈ શકે. કેવા? જેમ કે માય ફેવરિટ સ્પોર્ટ્સમેન, માય ફેવરિટ લીડર, માય ફેવરિટ ક્રિકેટર, માય ફેવરિટ ટીચર, આવા પણ હોઈ શકે છે. એટલે કે વ્યક્તિગત વ્યક્તિઓના આધારે બનેલા હોય. ઓકે, ધેન અહીંયા એક મુદ્દો જ માય ફેવરિટ ફ્રીડમ ફાઇટર, સ્વાતંત્ર્ય સેનાની, મતલબ કે સ્વતંત્રતામાં જે લડતમાં જેને ભાગ લીધો હોય એને કહી શકીએ ફ્રીડમ ફાઇટર. લીડર એટલે નેતા, તો નેતા આવી શકે, ફ્રીડમ ફાઇટર આવી શકે, સ્પોર્ટમેન આવી શકે, સાયન્ટિસ્ટ આવી શકે. આવા કોઈ પણ પ્રકારના તમને એસે પૂછી શકે.
પ્લેસ, તમને કોઈ જગ્યા વિશે જગ્યાના આધારે પૂછવામાં આવે. પ્લીઝ માઇક વચ્ચે જે બેનો છે પ્લીઝ માઇક બંધ કરી દેશે. માઇક ચાલુ ન કરો પ્લીઝ મહેરબાની કરીને. એક મિનિટ હું ફરી ટ્રાય કરું છું સ્ક્રીન શેર કરવાની. કેટલાક બેનો એડમિટ કરી લઈએ છીએ આપણે. દેખાય ને બધાને સ્ક્રીન? ઓકે ઓકે એસએલ લખો દેખાય છે ને, બધું આવે છે ને સ્ક્રીન ઉપર પીડીએફ ફાઇલ? હા સર. તો ઓકે ઓકે, તો પ્લેસ વિશે હોઈ શકે. પ્લેસ ધેટ મીન્સ એડ કરું છું હા હા કરું છું બટ થતા નથી. હા હા કઈ વાંધો નહીં. કુવડિયા કિંજલ સાયન્સમાં. હા ઓકે ઓકે એડ કરું છું બટ થતા નથી. હું નેટની કનેક્ટિવિટી નહીં પડી જાય ચાલુ છે. તો એસેમાં બીજું હોઈ શકે છે પ્લેસ. પ્લેસ એટલે જગ્યા, મતલબ વિઝિટ ટુ અ હોમ ફોર એજ્ડ, એટલે કે વૃદ્ધાશ્રમની મુલાકાત. જો હોમ ફોર એજ્ડ એટલે વૃદ્ધાશ્રમ. આની અંદર સિલેબસમાં અને પાર્ટના દ્વારા એસે આવતો. આ વધારે પડતો આઈએમપી એવો એસે હતો. અત્યારે આપણે જે પેલું યુનિટ છે એડજસ્ટમેન્ટ, ધોરણ 12 ની અંદર ચોથું યુનિટ એડજસ્ટમેન્ટ. તો એડજસ્ટમેન્ટ જે છે પેલો ગુલઝાર સાહેબનો જે લખેલો એનો પોતાનો લખેલો છે નિબંધ, પેલો નિબંધ નહીં પણ આપણે કહી શકીએ પાઠ, એ પાઠ એના નાના નાની વિશેનો. તો એ પાઠ તમને આવું આવી શકે ખરો. જો જે તે ટોપિકને રિલેટેડ તમને તમારા યુનિટમાં જેવા આવતા હોય એ ટોપિકને રિલેટેડ તમને એસે પૂછી શકે. એટલે કે પર્સનનો પૂછી શકે, પ્લેસ પૂછી શકે, ધેન થિંગ, ઓબ્જેક્ટ, એટલે કે તમને કોઈ વસ્તુ વિશે પૂછી શકે. જેમ કે કોમ્પ્યુટર વિશે પૂછી શકે, તમને સાયન્સ લેબ વિશે પૂછી શકે, અથવા સાયન્સ માનો કે તમે કોઈ સ્પેસ સ્ટેશનની મુલાકાત લીધી છે તો એ જગ્યા છે એક પ્રકારની, બરોબર? તમને એના વિશે પૂછી શકે. એટલે કોઈ એવી થિંગ વસ્તુ વિશે પૂછી શકે. ધેન ઇવેન્ટ, એટલે કે કોઈ ઘટના ઘટી હોય, જેમ કે અર્થક્વેક થયો હોય, ક્યાંક ઇલેક્શન લડાયા હોય, તમે એન્યુઅલ ફંક્શન લીધું હોય જગ્યા ઉપર, મોસ્ટલી જે આપણે રિપોર્ટમાં આવતા મોટા ભાગના એવા કોઈ ટોપિક ઉપર, એવા કોઈ ઇવેન્ટ વિશે પૂછી શકે તમને. આ સિવાય ટેરરિઝમ, કેટલાક મુદ્દા એવા છે કે જે મુદ્દાઓ ઇસ્યુ હોય, ઇસ્યુ જેને કહી શકીએ આપણે, મુદ્દા, કોઈ બાબતો, જેમ કે ટેરરિઝમ છે, આતંકવાદ સૌથી ભયંકર, ત્રાસવાદ, તો એ અત્યારે પ્રેઝન્ટ સૌથી ભયંકર ઇસ્યુ છે. હાલની સ્થિતિ જોઈએ તો કોરોના વાયરસ જોઈએ છે આપણે, એ પણ ગંભીર બીમારી છે. આખા કોરોના વાયરસની શું ઇફેક્ટ થઈ આખા પેલા સોસાયટી ઉપર, સમાજ ઉપર, કે પછી આખા વર્લ્ડ ઉપર, તો આવો તમને પૂછી શકે ખરો. હેલ્થ વિશે તમે પૂછી શકે, હાઉ ટુ યોર હેલ્થ, તમારી તમે કેમ સિચ્યુએશનમાં તમને પૂછી શકે. નિબંધને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં કે લખવામાં આવે છે. જો સૌથી મહત્વનો મુદ્દો આ છે, નિબંધ કેવી રીતે લખવો. એને લખવા માટે મોસ્ટલી 3 ભાગ પાડવામાં આવે. જો મોસ્ટલી છે ને બેનો, તમે કોલેજમાં જો જશો આવતી વખતથી, મતલબ આવતા વર્ષે, તમે તમારામાં કોઈ વ્યક્તિ માનો કે આર્ટ્સવાળા જે બહેનો છે કોઈ આર્ટ્સ રાખશે, કોમર્સવાળા બહેનો કોમર્સમાં જશે, સાયન્સવાળા કોઈ બીએસસીમાં જશે, તો તમે કોલેજમાં જાઓ કોઈ પણ જગ્યાએ, તો તમારે કોલેજમાં મોટા ભાગે નિબંધ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવાના આવતા હોય છે. 14 માર્ક્સનો કે 10 માર્ક્સનો પ્રશ્ન હોય અને તમારે નિબંધ પ્રકારે મતલબ કેવો થાય, તો તમારે 6 કે 7 પેજમાં, માનો કે હું ઇંગ્લિશ સબ્જેક્ટ કોઈ કોઈ વ્યક્તિ છે મેન સબ્જેક્ટ ઇંગ્લિશ, અને ઇંગ્લિશ સબ્જેક્ટ મેન રાખી અને પોતે કોલેજ કરે, તો એને કોલેજમાં ભણવાની અંદર, કોલેજમાં એને યુનિવર્સિટીની એક્ઝામમાં તેને નિબંધ પ્રકારના પ્રશ્ન લખવાનો હોય. માનો કે એને નાટક પૂછાણું, નાટક એના અભ્યાસક્રમમાં છે. કોનું નાટક? તો કે છે કે ભાઈ શેક્સપિયરનું ઓથેલો છે. તો ઓથેલોની અંદરથી તમને એમ પૂછે કે ઓથેલોનું પાત્રાલેખન કરો. ઓથેલોનું પાત્રાલેખન કરો મતલબ કે એનું કેરેક્ટરિસ્ટિક વર્ણવો.
કેરેક્ટર એનું વર્ણન, તો તમારે માત્ર એક પેરેગ્રાફ નથી લખવાનો, તમારે એને 5, 6 કે 7 પેજમાં પ્રશ્ન. તો એમાં શું થતું હોય છે મોટા ભાગે કે આવા નિબંધ પ્રકારના જે પ્રશ્નો હોય એમાં તમે આ ટ્રિક્સ અજમાવી શકો, એમાં આ પ્રકારની એક સ્ટ્રેટેજી બનાવી શકો. સ્ટ્રેટેજી કેવી હોય છે આની? આમના કેવી રીતે લખવાના હોય? તો કે ભાઈ નિબંધ છે ને મોટા ભાગે લેખન છે ને એ તમે કોઈ પણ નિબંધ વાંચેલા હશે કોઈ જગ્યાએ કોઈ પુસ્તકમાં, તો એમાં તમે જોશો કે એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું હોય. પહેલો ભાગ શું હોય? તો કે ઇન્ટ્રોડક્શન. સાંભળજો, શરૂઆતનો ભાગ. હું નિબંધ શીખવાડું કેવી રીતે નિબંધ લખવો. નિબંધ લખવા માટે પહેલા જવાનું ઇન્ટ્રોડક્શનમાં, એટલે કે શરૂઆતમાં તમારે એક પેરેગ્રાફ લખવાનો હોય. પેરેગ્રાફ કેવો હોવો જોઈએ? તમારો ઇન્ટ્રોડક્શનનો હોવો જોઈએ. ધેન બીજો જે પેરેગ્રાફ આવે એ કેવો હોય? બીજો પેરેગ્રાફ હોય છે તે હોય છે એના મેઇન કન્ટેન્ટનો. અને ત્રીજો જે એટલે કે વચ્ચે વચ્ચે તમારો અવાજ બહુ કપાય છે. તમે કોઈ 3 વધારે અવાજ કપાય, આ તો નેટની કન્ડિશનના કારણે કપાતો હોય છે બેન. ઓકે, બે પેરેગ્રાફ લખવાના. એ લખવાના કેવા? તો કે છે કે ઇન્ટ્રોડક્શનના. માનો તમને નિબંધ પૂછાણો કોઈ વ્યક્તિ વિશે, માનો કે માય ફેવરિટ સ્પોર્ટ મેન અથવા સ્પોર્ટ પર્સન અથવા સર તમારો અવાજ કપાતો આવે. ધોની વિશે, MS ધોની તમે લખતા હોય કે વિરાટ કોહલી વિશે. હા બેન થોડી નેટની કનેક્ટિવિટી છે એટલે કદાચ બેડ ક્વોલિટી આવે છે. એટલે હવે આવે છે અવાજ બેન? ક્લિયર? હવે કપાય છે અવાજ? હા સર. ના. હા સર. ના. ઓકે હા તો સર. હા અવાજ આવે છે. ઓકે, હવે માઇક તમારું બંધ કરી દેજો પ્લીઝ. તો માનો કે તમે લખો વિરાટ કોહલી વિશે. વિરાટ કોહલીનું તમે લખતા હોય તો વિરાટ કોહલીના વિશે તમારે પહેલો પેરેગ્રાફ એવો લખવાનો કે જે વિરાટ કોહલીને, એ પેરેગ્રાફમાં વિરાટ કોહલી વિશે કોઈ વાંચે તો એને એનો બેઝિક આંશિક એને ખ્યાલ મળી જાય. વિરાટ કોહલી પછી બીજા પેરેગ્રાફ તમે લખવાની શરૂઆત કરો, તેમાં તમારે લખવાનું છે મોટા ભાગે એસે ને, હું માનું ત્યાં સુધી તમે એસે ને 5 પેરેગ્રાફમાં લખી શકો છો. સૌથી કોઈને જેને સાવ ઇઝી માર્ક્સ લેવા હોય અથવા સાવ ઇઝી મેથડથી એસે લખવો હોય તો એસેને 5 પેરેગ્રાફમાં લખવાનો, ડિવાઈડ કરવાનો. આ તો હું મારા પેલા પ્રમાણે કહું છું. માનો કે તમને સાવ અનનોન એસે પૂછાણો છે અને તમારે લખવાનો છે, અનનોન સાવ બારનો, તમે જેને ખાલી વાંચ્યો છે એક વખત ને લખો છો. 5 પેરેગ્રાફમાં શું લખવાનું? પહેલો તમારી પેલી આન્સર શીટની 5 થી 7 લાઈનમાં તમારે 5 to 7 લાઇન્સની અંદર એનું ઇન્ટ્રોડક્શન આપવાનું. પહેલો પેરેગ્રાફ ઇન્ટ્રોડક્શનનો, ધેન બીજો, ત્રીજો અને ચોથો પેરેગ્રાફ એ કોના હોવા જોઈએ? તો કે એ હોવા જોઈએ એના મેઇન કન્ટેન્ટના. તમે જે વ્યક્તિને વધારે એના ડીપલી એના વિશે લખો છો, એના વ્યક્તિત્વ વિશે લખો છો, એની હેબિટ્સ વિશે લખો છો, એ કઈ જગ્યાએ પરફોર્મ કરે છે, શું છે, ક્યાં પહોંચ્યો, કેટલા એને રેકોર્ડ બનાવ્યા છે, આ બધી વસ્તુને તમે કેમાં લખો? બાકીના ત્રીજા, ચોથા ને 5મા પેરેગ્રાફમાં. અને કન્ક્લુઝન પેરેગ્રાફ કેવો લખો? તો એ સમાપન કરતો હોય. મતલબ 5મો પેરેગ્રાફ તમારે કન્ક્લુઝન લખવાનો. તમે કુલ 5 પેરેગ્રાફમાં એસે લખશો એટલે તમારા ઇઝીલી 2 પેજ ભરાઈ જશે જ. 2 પેજ, પોણા 2 પેજ થઈ જશે ઇઝીલી. અને પોણા 2 પેજ થાય એટલે આપણા માટે 1.5 થી પોણા 2 પેજ થઈ ગયા એટલે આપણા માટે એસે સફિશિયન્ટ થઈ ગયો. યાદ રાખો, તમે 10 પેજનું એસે લખશો, પેજનું એસે લખશો, તમારા માર્ક્સ, માનો કે તમને 8 માર્ક્સનો પૂછાતો હોય એસે, તો એમાંથી તમને માપે એ કોઈ તમને 8માંથી 8 માર્ક્સ એક્ઝામમાં પરીક્ષક તમને આપશે જ નહીં, મળશે જ નહીં. યાદ રાખો, લેખનમાં પૂરા માર્ક્સ મોસ્ટલી ઓછા મળતા હોય. બહુ સારું રાઇટિંગ હોય, ચેકચાક ન હોય, મતલબ કોઈ પ્રકારનું કરેક્શન ન હોય, તમે સારા અક્ષર એકદમ સારું પ્રેઝન્ટેશન કરેલું હોય, તો તમે એસેમાં મેક્સિમમ 7 માર્ક્સ સુધી તમને મળી શકે.
નહીતર યાદ રાખો તમારા એસેમાં માર્ક્સ એટલે આપણે આની પર ફોકસ કરવાનું ચોક્કસ છે, બટ શું કરવાનું છે, એસેના કારણે આપણું બીજું લખવાનું બાકી ના રહી જાય તે જોવાનું આપણા માટે મેન છે. ઓકે, તો એસે લખવાનો ખરો, પણ કેવી રીતે એને આપણે માપમાં, મેં તમને કીધું એ પ્રમાણે આપણે જમવા બેસીએ તો આપણે જમતી વખતે સ્લાડ એટલે કે સાથે સંભારો કે અથાણું ખાઈએ ને, તો એ માપમાં હોય, એને આપણે શાકની રૂપે ન ખાઈ શકીએ. એમ એસે લખવાનો તમારે ખરો, પણ એને તમારે એવી રીતે લખવાનું જેના કારણે તમારું પેપર છે બાકીનું પૂરું થઈ શકે. એસે લખવામાં તમે પેપર અધૂરું છોડી દો તો એ કહેવાય. એટલે પેપર ક્યારે છોડવાનું તમારે નથી. કદાચ તમે એસેમાં એક પેરેગ્રાફ ઓછો લખશો તો પણ તમને અડધોથી 1 માર્ક્સ કપાશે, તમારા બધા માર્ક્સ નહીં કપાય. સમજાય? તો એ પણ એના બદલે તમે માનો કે કમ્પ્લીટ સેન્ટેન્સના 5 માર્ક્સ તમને મળતા હોય, ફંક્શનના 5 માર્ક્સ મળતા હોય અને તમે 5 માર્ક્સના ફંક્શન ના લખો તો એ તમારા માટે ખોટું કહેવાય. કારણ કે 5માંથી તમને એટલીસ્ટ કમસે કમ 3 થી 4 માર્ક્સ મળી જ જાય, પણ એસેમાં તમને પૂરેપૂરા માર્ક્સ ન પણ મળે. એટલે એસેને લખવાનો છે આપણે લેખન રૂપે 1.5 પેજમાં લખવાનો કમ્પલસરી. યાદ રાખજો મારા શબ્દો, એસે તમારે લખવાનો કમ્પલસરી જ છે. એટલે કોઈ પણ બહેનો એવું ન કરે કે એસે ન લખે. દરેક બહેનોએ એસે લખવો કમ્પલસરી છે જ. જેને પાસ થવું છે એ દરેક માટે એસે રાઇટિંગ મહત્વનું છે, અતિ મહત્વનું. જે બહેનો જેને ઇંગ્લિશ થોડું નબળું છે, જેને પાસ થવામાં તકલીફ પડે છે, હું તમને બહુ ફ્રેન્કલી સમજાવું છું, જેને પાસ થવામાં તકલીફ પડે છે એવા બહેનોએ એસે લખવો કમ્પલસરી છે જ. સૌથી મહત્વનું છે એના માટે. કારણ કે એસેમાં કોઈ પરીક્ષક છે તમને પાસ કરવા માંગતા હોય તો તમને એસેના આધારે પાસ કરી શકે. એસેમાં એ તમને વધારે માર્ક્સ મૂકીને પાસ કરી દેશે. પણ એસેમાં માનો કે કોઈ બહેનો છે એ એસે લખેલા નથી તો એને પાસ થવામાં તકલીફ પડી શકે. શું કામ? કારણ કે એસેમાં તમે અડધું પેજ લખ્યું છે, પોણું પેજ લખેલું છે, 2 પેજ લખેલા છે. મારે તમને એસેમાં 8માંથી તમને માનો કે મારે તમને 7 માર્ક્સ આપવા છે ને, તો હું તમને નિબંધમાં આપી શકું તમને વધારે માર્ક્સ આપવા માટે. 33 માર્ક્સ તમને પહોંચાડવા માટે કદાચ કોઈ પરીક્ષક છે એ કદાચ તમને 8માંથી 5 કે 7 માર્ક્સ મૂકીને તમને પણ લખ્યું તો એ વ્યક્તિ તમને કોરામાં માર્ક્સ ક્યારે નહીં આપી શકે. કમ્પ્લીટ સેન્ટેન્સ છે, ફંક્શન છે, એ રોકડા માર્ક્સ ચોક્કસ આપે, પણ તમારા સાચા હોય તો. એસેમાં કદાચ તમે થોડું ઘણું ખોટું લખ્યું હશે ને તો પણ પરીક્ષક તમને એ સાચું ખોટું કરીને પણ તમને તમારી રીતથી તમને એટલીસ્ટ તમને પાસ કરવા માટે, તમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખીને તમને રહેમ રાહે પાસ કરવા માટે તમને એસેમાં માર્ક્સ આપી શકે. એટલે તમારે એસે લખવો કમ્પલસરી જ છે. યાદ રાખજો, જો એસે લખેલો નહીં હોય તો તમને પાસ થવામાં તકલીફ પડી શકે ખરી. એટલે એસે લખવો બધા. ચાલો હવે આપણે જોઈએ એના મુખ્ય 3 ભાગને. ટોપિક પેલું હોય છે, એનો 3 ભાગ છે. પેલો ટોપિક છે ટોપિક સેન્ટેન્સ, એટલે કે મુખ્ય વિચારને આવરી લે છે. ટોપિક સેન્ટેન્સનો પહેલો ભાગ છે. એસે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. ટોપિક સેન્ટેન્સ એટલે કે મૂળ જે મેઇન સેન્ટેન્સ હોય તે એ મુખ્ય વિચારને આવરી લે છે. આ વાક્ય વાંચીને વાચકને પેરેગ્રાફના વિષયનો ખ્યાલ આવી જાય છે. એટલે કે પેરેગ્રાફનું શરૂઆતનું સેન્ટેન્સ જે હોય, પહેલું કે બીજું સેન્ટેન્સ, એને ટોપિક સેન્ટેન્સ. તમે એ સેન્ટેન્સના આધારે એ સેન્ટેન્સને સમજાવતા નીચે 4-5 લાઈનમાં એને ટોપિક સેન્ટેન્સ મેન કહેવાય. દરેક પેરેગ્રાફનું શરૂઆતના 1 કે 2 સેન્ટેન્સ એવા હોય કે જે તમે મેન લખતા હોય. તમે માનો કે વિરાટ કોહલીના રેકોર્ડ વિશે વાત કરતા હોય તો પહેલા સેન્ટેન્સમાં તમારે એના રેકોર્ડ વિશેનો ઉલ્લેખ કરવો, એટલે વાંચનારને ખબર પડે કે બાકીના વાક્યોમાં, બાકીના પેરેગ્રાફમાં રેકોર્ડ વિશેની વાત થયેલી હશે. દેન સપોર્ટિંગ સેન્ટેન્સ. આ વિભાગમાં મુખ્ય વિચારને વિસ્તારથી લખવામાં આવે છે. આપેલા પોઈન્ટ્સના આધારે તેના વિવિધ વાક્યોની વિચારને રજૂ કરવામાં આવે છે. એટલે કે ટોપિક સેન્ટેન્સ લખાઈ જાય પછી એના લાગુ પડતા બીજા વાક્યો, 2-3 વાક્યો. જો તમે કોઈ એક વાક્ય લખો ને એટલે તમારા મનમાં, મને યાદ છે તમારી જેમ હું પણ હતો, મને પણ એસે રાઇટિંગમાં તકલીફ પડતી હતી. હાલમાં પણ હું કોઈ નિબંધ રાઇટિંગ કરવા બેસું, માનો કે કોઈ અનનોન ટોપિક ઉપર, તો આપણે લખવા આપણા મનમાં પહેલેથી પ્રિપેર નથી હોતું. આપણા મનમાં વિચાર આવે છે, એક વાક્ય તમે રજૂ કરો એટલે એને રિલેટેડ બીજું વિચાર તમારા મનમાં આવી જ જાય, તમારા મનમાં સિક્વન્સ બની જ જાય અને તમે એ લખી નાખો છો. તો આ મુખ્ય વિચારને સાબિત કરવા માટે તમે બીજું સેન્ટેન્સ, બીજા વાક્ય લખો છો, એને સપોર્ટિંગ સેન્ટેન્સ કહેવાય. અને ત્રીજું હોય છે કન્ક્લુડિંગ સેન્ટેન્સ, એટલે અગાઉ દર્શાવેલા મુખ્ય મુદ્દાઓને વિચારીને આવરી લઈને તારણ વ્યક્ત કરતું વાક્ય.
એટલે કે તમે પેરેગ્રાફના અંતમાં આ વાક્ય લખી શકો. આવું તમે દરેક પેરેગ્રાફમાં કરી શકો. 5 પેરેગ્રાફમાં કરી શકો. મેઇન ટોપિક સેન્ટેન્સ, સપોર્ટિંગ સેન્ટેન્સ અને કન્ક્લુડિંગ સેન્ટેન્સ. એટલે છેલ્લું વાક્ય તમે સમાપન કરતા હોય. આમ અહીંયા આવી રીતે આવું કહેવામાં આવ્યું છે, આવું તમે વાક્ય રજૂ કરો તો એ શું થયું? એ કન્ક્લુડિંગ સેન્ટેન્સ થઈ ગયું. તમે કોઈ મુદ્દો આવ્યો એટલે કન્ક્લુડ લાસ્ટમાં અંતે કરો છો, એને કન્ક્લુડિંગ સેન્ટેન્સ કહી શકાય. ઓકે, તો એસેમાં આ તમે 3 પ્રકારે એને 3 વિભાગમાં ડાયવર્ટ કરી શકો. 3 વિભાગ તમે એને લખી શકો, 3 રીતે લખી શકો, 3 ભાગમાં ડિવાઈડ કરીને. અથવા મેં તમને બતાવ્યું પ્રમાણે ઇન્ટ્રોડક્શન, મેઇન કન્ટેન્ટ અને કન્ક્લુઝન તમે આ રીતે પણ લખી શકો. હવે જોઈએ આપણે એના એસે રાઇટિંગ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. એ કઈ કઈ બાબતો છે એ જોઈ લઈએ આપણે. જો આપેલા વિષયો પૈકી જેના વિશે વધુ જ્ઞાન, માહિતી, સ્મૃતિ એટલે મેમરી, તમને યાદ હોય તે વિશે તમારે પસંદ કરવો. સૌથી મહત્વની વસ્તુ, આપણે બોર્ડના પ્રશ્નપત્રમાં એસે લખવા બેસીએ એટલે આપેલા મુદ્દાઓમાંથી સૌથી મહત્વની વસ્તુ યાદ કરવાની, તમને કેના વિશે વધુ જ્ઞાન છે, કેના વિશે વધુ માહિતી તમારી પાસે છે, માહિતી, તમને કઈ બાબતનો વધુ અનુભવ છે અને તમે તમારા મનમાં એના વિશે વધુ સ્મૃતિ કઈ બાબત વિશે છે, એ વિષય તમારે પસંદ કરવાનો. માનો કે તમને પૂછાયેલો એસે હોય કાર્ટૂન કેરેક્ટર, પછી પૂછાયેલો હોય સાયન્સ ફેર, પછી પૂછાયેલો તમને હોય એના ત્રીજો એના સિવાય ટેરરિઝમ. તો આ 3માંથી તમને સહેલો કયો લાગે છે કે તમે જેમાં ઇઝીલી લખી શકો? કારણ કે આફ્ટર ઓલ તમારે જાતે લખવાનું છે, તો તમને જે સહેલો લાગતો હોય, તમને જેના વિશે વધુ માહિતી હોય, તમે તેના વિશે લખી શકો. સિવાય કે તમે કોઈ એસે પ્રિપેર કરેલો હોય, તૈયાર કરેલો વાંચીને હોય, તો તમે લખી શકો. ઓકે, આપેલા પોઈન્ટ્સને આધારે તેના સબ પોઈન્ટ્સ બનાવો. તમે જો પ્રિપેર કરી લીધું હોય તો વાંધો નથી, પણ તમે પ્રિપેર નથી કર્યો ને તમે માનો કે તમને ખબર નથી એસે 3માં એસે પૂછાયેલા છે, તમને કોઈ આવડતો જ નથી, તમે પાકો જ નથી કર્યો, કંઈ વાંચ્યો નથી, તો તમારે લખવો તો પડશે જ ગમે તેમ કરીને. તો એના શું કરો, પોઈન્ટ્સ એમાં આપેલા હોય એના આધારે તમે કેટલાક એના સબ પોઈન્ટ બનાવો, ટૂંકા, બીજા એના સબ પોઈન્ટ, એક્સ્ટ્રા પોઈન્ટ બનાવો. ના, આ સબ પોઈન્ટને વાક્યનું રૂપ આપી લખવાનું શરૂ કરો અને એને તમે વાક્યના રૂપે લખવાની શરૂઆત કરો. લખાણમાં યુનિટી ઓફ થોટ્સ, સિક્વન્સ ઓફ સેન્ટેન્સીસ તેમજ કોહેરેન્સનો મતલબ થાય સુસંગતતા. યુનિટી ઓફ થોટ્સ એટલે તમારા સિક્વન્સ ઓફ સેન્ટેન્સ એટલે સેન્ટેન્સ છે એકબીજા સિક્વન્સમાં આવતા હોય, એના પછી ક્રમશઃ એક પછી એક લાઇનબદ્ધ આવતા હોય. એક વાક્યના આધારે બીજું વાક્ય, બીજા વાક્યના આધારે ત્રીજું વાક્ય, ત્રીજા વાક્યના આધારે ચોથું વાક્ય, એમ તમારા વાક્યો એક પછી એક જોડાયેલા હોવા જોઈએ. એ હોવું આવશ્યક છે. એના પછી લખતી વખતે સ્પેલિંગ, કેપિટલ લેટર, શબ્દો વચ્ચે જગ્યા તેમજ સુઘડતાનો ખ્યાલ રાખવો. આ મુદ્દો સૌથી મહત્વનો છે, યાદ રાખજો. તમારે આ મુદ્દાને ખાસ ધ્યાન રાખવાનું. તમે લખવા બેસો ત્યારે તમારી સિમ્પલ ન હોવું જોઈએ. મતલબ કે સ્પેલિંગમાં તમે ક્યાંય પણ ભૂલ કરી, કેપિટલ લેટર્સ, નામનો પહેલો શબ્દ કેવો આવે, કેપિટલ આવે, તો તમારે વાક્યનો પહેલો શબ્દ કેવો આવે, કેપિટલ આવે. તો આ તમારે કેપિટલ લેટરનો નિયમ, તમે જે પેલો રૂલ તમને જે ખ્યાલ હોવો જોઈએ કે વાક્ય શરૂ થયું છે તો એ પ્રમાણે મારે લખવું જોઈએ. પહેલો લેટર કેપિટલ જ હોય. અંદર કોઈ વ્યક્તિનું નામ આવે તો નામનો લેટર પહેલો કેપિટલ હોય. ઓકે, શબ્દો વચ્ચે ગેપ યોગ્ય જોઈ દેખાય ને, આ શબ્દ અને વચ્ચે, આ બે વચ્ચે દેખાય, આ ગેપ દેખાય છે, આ ગેપ પણ યોગ્ય અહીંયા જોવા મળે. તમે જો સરખો, ઘણા શું કરે એકદમ નજીક નજીક લખી નાખે છે, ઘણા શું કરે દૂર દૂર શબ્દો લખી નાખે છે. એવું નહીં કરવું. એમાં ઘણામાં ટૂંકમાં અસમાનતા હોય. ક્યાં કોઈ શબ્દ વચ્ચે જગ્યા ઓછી હોય તો ક્યાં કોઈ શબ્દ વચ્ચે જગ્યા વધારે હોય, તો શું થશે, આ તમારો એસે સરખું દેખાશે નહીં. એટલે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખવી. આ ગેપ પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે. તેમજ સુઘડતા, ચેકચાક ના કરો. માનો કે તમારાથી ખોટું ક્યાંય લખાઈ ગયું છે, તમે માનો કદાચ કોઈ જગ્યાએ ખોટું લખી નાખ્યું, તમારે વાક્ય ચેકવું છે, તો ઘણા શું કરશે, એવો ચેકો મારશે, એવો તમે પરીક્ષકને દેખાડો નહીં કે તમારે ભૂલ પડી છે. તો તે ખોટું પડેલું વસ્તુ હોય એની ઉપર પેન્સિલથી, હું સમજાવું તમને, જો હજી કહું છું, બોર્ડમાં તમે પેન્સિલનો યુઝ કરી શકો. એની પર પેન્સિલથી તમે માત્ર એક આડી લાઈન મારી દો, સમજાય? આ તો શું કરે, 2-4 ચોકડી મારે માથે. ચોકડી ક્યારેય ના મારો. ચોકડી વસ્તુ શું છે, એ હાઇલાઇટ કરે છે મુદ્દાને આખું. તમે ઉલટાનું દેખાડો પરીક્ષકને કે અહીંયા મારી ભૂલ પડી, જુઓ અહીંયા મેં ચેકું, જુઓ. અને પરીક્ષક તમારી આ ભૂલ જ શોધવા માંગે, એને તમારો માર્ક્સ કાપવો છે. પરીક્ષક તમારો માર્ક્સ કાપવાની ભૂલ, તમે એને ભૂલ દેખાડો સામેથી કે અમારી ભૂલ જુઓ અહીંયા, આ તો શું થયું,
આ બેલ મુજે માર, આવી ઘટના થઈ. સમજાય? તો તમારે એને દેખાય નહીં, તમારી ભૂલ પણ પરીક્ષકના ધ્યાનમાં ના આવે એવી તેની પર ચેપ્પો મારવાનો છે. સમજાય? એક શબ્દ ખોટો પડ્યો હોય તો એ શબ્દ માનો કે સ્પેલિંગ ખોટો થઈ ગયો છે તો એને ઘૂંટો નહીં, ઘૂંટશો તો દેખાશે. શું કરો? એની પર આછો ચેક્કો મારી પેન્સિલથી અને બાજુમાં લખી નાખો પાછો. પરીક્ષકના ધ્યાનમાં આવશે નહીં, અને આવશે તો એટલે એને સુઘડતા કહેવાય. તમારું સુઘડ હોવું જોઈએ, એકદમ સ્વચ્છ. ધ્યાન. એના પછી ધોરણ 11 ને 12 ના પાઠ્યપુસ્તક આધારે કેટલાક તમને મહત્વના સેમ્પલ એસે નીચે આપવામાં આવેલા છે. આપણે જોશું હમણાં સેમ્પલ એસે. ઓકે, તો આ સૌથી મહત્વનો મુદ્દો છે. પછી કન્ક્લુઝન કરો, તમારા એસેને સમાપન કરો. ભલે તમે એક પેજમાં એસે લખ્યો છે, પણ તમારે કન્ક્લુઝન તરીકે લખવાનું કે આમ અહીંયા આ બાબત વિશે ચર્ચા કરવામાં આવી છે કે અહીંયા આવી રીતે આવું થાય છે. આવું તમે કન્ક્લુઝન કરશો ને તો પરીક્ષકના મગજમાં આવશે કે ભાઈ આ વ્યક્તિએ પેપરને એસેને એના લેખનને અહીંયા ઓલું તમે કન્ક્લુઝન કર્યા વગર એમને મૂકી દેશો અડધો, તો એમ લાગશે કે આણે એસેને અડધો છોડ્યો છે, અધૂરો રહી ગયો છે, પૂરો નથી કર્યો, એટલે તમને માર્ક્સ પૂરા નહીં આપી શકે. સમજાય મારી વાત તમને? તો તમારે શું કરવાનું છે? તમારે હંમેશા એને કન્ક્લુડ કરવાનો. ભલે તમે એક જ પેજમાં લખો તો પણ કન્ક્લુડ કરો, તમે 1.5 પેજ લખો તોય કન્ક્લુડ કરો, અને 2.5 પેજ લખો તોય કન્ક્લુડ કરો. કન્ક્લુઝન તમારે આપવું મહત્વનું છે. ઓકે, હવે આપણે કેટલાક એસે જોઈએ. હું તમને અહીંયા જોઈએ આપણે ટાઈમ કેટલો રહે એ પ્રમાણે એસે તમને સમજાવું છું. અહીંયા મેં પીડીએફ ફાઇલ મૂકી છે. આ પીડીએફ ફાઇલ હું તમારા ગ્રુપમાં શેર કરીશ, અને હજી પણ એક પીડીએફ ફાઇલ બીજી બને છે, બનાવું છું હું. આઈ થિંક લગભગ તમારી પાસે એ પ્રિન્ટ મેં તમને આપેલી છે ગયા વર્ષે, લાસ્ટ યર, કોઈને યાદ હોય તો, વેકેશનના સમયગાળા દરમિયાન. આઈ થિંક તમે 12થમાં છો, પણ ઘણા બહેનો પાસે, જૂના જે વિદ્યાર્થી સ્ટુડન્ટ હતા ને, એમની પાસે મેં એમને એસે જે હતા એક પબ્લિકેશનમાંથી લઈ અને ઝેરોક્સ કરી અને એ લોકોને એના ઝેરોક્સના પેલા આપેલા હતા, પેમ્પલેટ શાખા, અને એ લોકો એની પ્રિન્ટ કરવાની હતી, અથવા તો એમની બુક્સમાં એને નોંધવાના, લખવાના, વાંચવા માટે તેમને આપેલા હતા મેં. તો આ પ્રિન્ટ કરવા માટે આપ્યું હતું મેં આખું. એમાં લગભગ 40 જેટલા એસે હતા જે બોર્ડમાં પૂછાયેલા હોય બધા આવી જતા હતા, અને આપણા ટોપિકની રિલેટેડ એવા વાંચવા માટે સ્પેશિયલી આપેલા હતા. જો તમારા કોઈ બહેનો પાસે એ હોય તો ઠીક છે, ના હોય તો હું એની પીડીએફ ફાઇલ બનાવી અને તમારા ગ્રુપમાં મૂકવાનો છું. ઓકે, અને આ પીડીએફ ફાઇલ તમે એની ઝેરોક્સ કરી શકો છો, મતલબ તમે એની પ્રિન્ટ કાઢી લેજો, કારણ કે એમાં ઘણા બધા પેલા એસે છે, તમે બધા લખી શકશો નહીં ટાઈમ. પણ તમારે તો કે છે કે તમારે એ ફાઇલ જે પીડીએફ જે છે એને તમારે પ્રિન્ટ કાઢવાની છે. ઓકે, હું એ સેન્ડ કરીશ, અને સાથે આની પીડીએફ પણ હું સેન્ડ કરવાનો છું. એટલે આમાંથી તમારે કેટલાક એસે છે, આ એસે છે ને એ બધા માત્ર ને માત્ર ટેક્સ્ટ બુકમાંથી પૂછાઈ શકે એવા જ છે. એટલે આમાં માત્ર મેં 6 કે 7 એસે જ લીધેલા છે. પેલી જે ફાઇલ મોકલીશ એમાં બોર્ડમાં પૂછાયેલા હોય અને બીજા પૂછાઈ શકે એવા હોય એવા 12મા ધોરણના સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલા એસે છે. એ એસે છે, એ ઘણા એસે છે, એ તમારે પ્રિન્ટ કાઢવાની. ઓકે, આની પણ તમે પ્રિન્ટ કરી શકો એઝ યુ વિશ, તમારી ઈચ્છા, તમારી અનુકૂળતા, તમને જે પ્રમાણે યોગ્ય લાગે એ પ્રમાણે. ઓકે, હવે આપણે જોઈએ પહેલો એસે છે ને અહીંયા, એ છે લવ અ પાવરફુલ ફિલિંગ. આ એસે છે એ તમને તમારો પહેલો પાઠ યુનિટ 1 ઇન્સ્ટોલ લવ, તમને યાદ હોય તો, આ લવને શું કરવાનું છે, પેલો પાઠ છે ને એમાં જ તમને પૂછે છે કે લવ અ પાવરફુલ ફિલિંગ, એટલે કે પ્રેમ એક સશક્ત એવી લાગણી, આવું તમને એસે પૂછી શકે ખરા. ઓકે, તો આને આપણે ચર્ચા નથી કરવાના અત્યારે, માત્ર તમને જોવા માટે આપ્યો છે. તમારી પીડીએફ ફાઇલ તમને સેન્ડ કરીશ, તમે એમાંથી લખી લેજો. ઓકે, તો આવો તમને એસે મૂકી શકે. આ તમારી ટેક્સ્ટ બુકના આધારે આવેલો એસે છે. આ પણ એક તમારે તૈયાર કરવાનો છે, યાદ કરવાનો છે, પ્રિપેર કરવાનો છે. ઓકે, ત્યારબાદ જો એ દરેક એસેમાં નીચે એના ડિફિકલ્ટ વર્ડ્સ પણ લખેલા છે, એટલે તમને ક્યાંય તકલીફ નહીં પડે. માનો કે ક્યાંય તમને કોઈ શબ્દ ખબર ના પડે તો તમે તેને ડિક્શનરીનો યુઝ કરીને પણ સમજી શકશો. ત્યારબાદ બીજો જે એસે છે સૌથી મહત્વનો, જો સાઈડમાં માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર, બોર્ડમાં પૂછાયેલો છે આ એસે. જ્યારે ફર્સ્ટ ટાઈમ તમારી ટેક્સ્ટ બુક એપ્લાય થઈ, નવી ટેક્સ્ટ 2018 ની આસપાસ, એ વખતે આ એસે બોર્ડની એક્ઝામ આવેલો છે, સૌથી મહત્વનો એસે છે. આ આપણે પ્રિપેર કરવાનો છે, અને સાવ સહેલો એસે છે. ઓકે, ઇઝી એકદમ છે. હું આ તમને હમણાં શીખવાડું છું, સમજાવું છું. ઓકે, પહેલા આપણે એસે જોઈ લઈએ કે કેવા કેવા ટેક્સ્ટમાંથી એસે આવી શકે છે. ત્યારબાદ છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ.
આ પણ તમારી ટેક્સ્ટબુક એસે છે. મેં તમને સમજાવ્યું હમણાં પેલું વિઝિટ ફોર ધ હોમ ફોર ધ એજ્ડ, એ જે છે એવી રીતે મારા ગ્રાન્ડ પેરેન્ટ્સ, મારા દાદા દાદી અથવા તો નાના કહી શકીએ આપણે એને, તો ગ્રાન્ડ પેરેન્ટ્સ. આ તમારું એડજસ્ટમેન્ટ વાળો જે પાઠ છે ગુલઝાર સાહેબનું, એમાંથી તમને પૂછાઈ શકે. આ પણ સૌથી મહત્વનો મોસ્ટ આઈએમપી એસે છે, યાદ રાખજો. આ પણ તમારે પ્રિપેર કરવાનું છે, મેં લખ્યું છે આઈએમપી એવું. ઓકે, ધેન તેના પછી રિયલ ફ્રીડમ, યાદ રાખજો. આ પણ સૌથી મહત્વનો રિયલ ફ્રીડમ છે. આઈ થિંક છઠ્ઠા પાઠમાં એની ચર્ચા થાય છે. યુથ વાળો પાઠ છે. સજર્નલ ટ્રુથ વાળો પાઠ જે છે, ટ્રુથ છે ને એ પોતે ફ્રીડમ વિશે વાત કરે છે. ઓકે, તો એમનો જે પાર્ટ છે ટ્રુથ વાળો, સધર્ન ટ્રુથ, આઈ થિંક છઠ્ઠું યુનિટ લગભગ છે, છઠ્ઠું કે સાતમું યુનિટ, એમાંથી તમને આ પૂછાઈ શકે. ઓકે, રિયલ ફ્રીડમ કોને કહેવાય. અથવા તો યુથ વાળો પેલો પાઠ છે, આઈ થિંક પાઠ કોનો છે મને યાદ નથી આવતો, પણ એ પાઠ આપેલો છે આપણે, જેમાં યુથ વિશે કહેવામાં આવે છે, રિયલ ફ્રીડમ વિશેની વાત થાય છે. ઓકે, એમાં જ તમને આવી શકે આ ખરો ફ્રીડમ વાળા પાઠમાંથી છઠ્ઠું યુનિટ લખે છઠ્ઠું. પછી સ્ટ્રેસ મેનેજમેન્ટ જુઓ. સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે આપણો સ્ટ્રેસ કંટ્રોલ વાળો પાઠ જે પણ આવે છે એમાં તમને આવી શકે. 11th એક ટોપિક આવતો યાદ હોય તમને, સ્ટ્રેસ વાળો પાઠ આવતો. અને આપણે એક આવે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશેનો પાઠ, ત્રીજો પાઠ, એમાં યુનિટમાંથી, એમાં તમને આવી શકે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ વગેરે છે, એમાંથી આવી શકે આ. ત્યારબાદ આવી શકે વિમેન એમ્પાવરમેન્ટ, મતલબ કે સ્ત્રી સશક્તિકરણ. આ તમને સજર્નલ ટ્રુથનો એક પાઠ આવે છે, આઈ થિંક 7મું યુનિટ છે મને મારા યાદ પ્રમાણે. ઓકે, એમાંથી આ પાઠ આવી શકે છે. ઓકે, આ એસે આવી શકે છે. બસ અહીંયા આ ટેક્સ્ટ બુકના આધારે એવા છે. હજી એક તમે યાદ રાખજો, આપણું 10મું યુનિટ જે પણ છે એ છે ગ્લોબલ વોર્મિંગ વિશે. એ પેલી બીજી પીડીએફ ફાઇલ આપીશ ને એમાં લગભગ એ સમાઈ જાય છે મોટા ભાગે, એનો ગ્લોબલ વોર્મિંગનો, એટલે એમાં આવી જશે. તમને ગ્લોબલ વોર્મિંગનો 10મો પાઠ જે છે એના આધારે તમને ગ્લોબલ વોર્મિંગ વિશે પણ તમને એસે પૂછી શકે. યાદ રાખો, તમારા સિલેબસમાં 1 થી 6 યુનિટ જ છે આ વખતે, પણ તમને લેખન યુનિટનું પૂછી શકે. એવું નહીં સમજતા કે તમને 1 થી 6 યુનિટમાંથી આવતું હોય તે જ લેખન પૂછાશે, નહીં. વ્યાકરણ તમને ગમે તે યુનિટનું પૂછી શકે ખરા, 1 થી 10 એ 10. મેં તમને સિલેબસની પેલો ફોટો મૂકેલો તમારા ગ્રુપમાં છે જ, કે કેટલો સિલેબસ આપણા આ વખતે રાખેલો છે અને 30% સિલેબસ જે કાઢી નાખ્યો છે એ કયો છે, એ પણ તમને મૂકેલો છે. ઓકે, તો તમારે એ યાદ રાખવાનું છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર. કાર્ટૂન કેરેક્ટર વિશેની ચર્ચા આપણે આજે કરવાના છીએ. ઓકે, તો કાર્ટૂન કેરેક્ટર એસે આપણે હું તમને સમજાવું છું. તમારે આ તમારી બુક્સમાં લખી લેવાનો છે, અથવા તો તમે આની પ્રિન્ટ કાઢી લેજો. ઓકે, પણ યાદ રાખો તમારે પ્રિપેર કરવાનો છે. આ બોર્ડ માટે સૌથી મહત્વનો આઈએમપી છે. તમને બોર્ડમાં આવો એસે પૂછી શકે, માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર અથવા માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. યાદ રાખજો, સિરીઝ એવું પૂછે તમને, સિરિયલ પૂછે એવું પૂછે, કે પછી માય ફેવરિટ ટીવી સિરિયલ આવું પૂછે તોય તમે લખી શકો. આમાં માય ફેવરિટ ટીવી પ્રોગ્રામ આવું પૂછે, શબ્દ ચેન્જ છે, કન્ટેન્ટ એકનું એક સરખું જ આવશે. માય ફેવરિટ ટીવી પ્રોગ્રામ એટલે ટીવીમાં આવતો પ્રોગ્રામ, તોય તમે લખી શકો. માય ફેવરિટ કાર્ટૂન ને બદલે ખાલી કાર્ટૂન કેરેક્ટર એમ પણ પૂછે તોય તમે લખી શકો. સમજાય? કહેવાનો મતલબ તમારે કોઈ પણ રીતે ટીવીને લાગુ પડતું કે મીડિયાને લાગુ પડતું કોઈ પણ પૂછે તો તમે એ એસેમાં આને લખી શકો ખરા. ટીવી સિરિયલ પૂછે, ટીવીનું કોઈ પાત્ર પૂછે, માય ફેવરિટ ટીવી કેરેક્ટર, ટીવી કેરેક્ટર એટલે ટીવીમાં આવતું કેરેક્ટર, તો એમાં તમે લખી શકો. સિરિયલ પૂછે, કાર્ટૂન સિરીઝ પૂછે, કાર્ટૂન પ્રોગ્રામ પૂછે, ટીવી પ્રોગ્રામ પૂછે, આવું કોઈ પણ નામ આપે તમે એના વિશે આ એસે લખી શકો. તમારે આ જ લખવાનું અને આ જ પ્રિપેર કરવાનું છે. સાવ સહેલો, સમજીએ આપણે એને કેવી રીતે આપણે એને લખી શકીએ. ઓકે, હું સમજાવું તમને. જો અહીં મુદ્દા આપ્યા છે, પોઈન્ટ્સ. ઇન્ટ્રોડક્શન આપ્યું ને, પહેલો મુદ્દો શું આપ્યો એને? ઇન્ટ્રોડક્શન એટલે શરૂઆત, મતલબ પ્રસ્તાવના. તમારે પહેલા પેરેગ્રાફમાં પ્રસ્તાવના કરવાની હોય. તમે ટોપિક ઉપર એસે લખો છો, એ ટોપિકને તમારે અહીંયા પહેલા મુદ્દામાં, પહેલા પેરેગ્રાફમાં હાઇલાઇટ કરવાનો હોય. ધેન ડિફરન્ટ કાર્ટૂન કેરેક્ટર્સ, વિવિધ પ્રકારના કેરેક્ટર કયા કયા હોઈ શકે. યોર ફેવરિટ સિરીઝ, તમારી એ અલગ અલગ પ્રકારના છે, તમારો ફેવરિટ કયું છે એ લખવાનું. એમાં કયું કેરેક્ટર, તમારી ફેવરિટ સિરીઝ કઈ છે, મતલબ કયું તમને બહુ ટીવી પ્રોગ્રામ ગમે છે, અને તેમ
એમાંય કયા કયા કેરેક્ટર આવે, તેની સ્ટોરી લાઈન, એની સ્ટોરી લાઈન ઓફ યોર ફેવરિટ સિરીઝ, તમારી જે સિરીઝ ગમે છે એની સ્ટોરી લાઈન શું છે, એમાં શું ઘટના, શું વાર્તા આવે છે, એના વિશે લખી શકો. અને મેસેજ ટુ ધ ચિલ્ડ્રન, બાળકોનું છે, બાળકોને તમે શું મેસેજ આપો છો આ સિરિયલ દ્વારા, આમાં તમને શું મેસેજ મળે, તો આ એના મુખ્ય મુદ્દા છે. તમે આ મુદ્દાના આધારે એસે લખી શકો, તમે આને યાદ પણ આવી રીતે રાખી શકો. ઓકે, તમે જોજો આ દરેક મુદ્દાની ચર્ચા આ એસેમાં કરેલી હશે. જોઈએ આપણે પેલું શું લખેલું છે, શરૂઆતથી જોઈએ આપણે. ધ્યાન રાખજો, બધાનું ધ્યાન મારી પીડીએફ ફાઇલમાં તમે સ્ક્રીન પર ધ્યાન રાખજો, હું કર્સર ચલાવીશ અને સાથે સમજાવીશ. તમારે એનું ભાષાંતર યાદ રાખવાનું સાથે છે. તમે સમજેલા હશો તો તમને એને યાદ રાખવામાં સરળતા રહેશે. તમારે જાતે સમજીને યાદ રાખવું અઘરું પડશે. ઓકે, એટલા માટે જ હું કેટલાક જે મહત્વના એસે છે એને હવે પછીના વિડીયો લેક્ચર પાછા આપણે આવશે, એમાં પણ હવે હું આવા મહત્વના જે કેટલાક એસે છે એ એસેને સમજાવવાનો છું. ઓકે, તો તમે બધા, હું આશા રાખું છું બધા જ બેનો માઇક્રોસોફ્ટ ટીમ્સમાં જોડાય અને ટીમ્સમાં લાઈવ સમજે. ચલો જોઈએ આપણે. કાર્ટૂન કેરેક્ટર. કાર્ટૂન કેરેક્ટર્સ ઓલવેઝ અટ્રેક્ટ ચિલ્ડ્રન, એટલે કે કાર્ટૂન કેરેક્ટર હંમેશા બાળકોને અટ્રેક્ટ કરે છે. ધેર આર મેની કાર્ટૂન કેરેક્ટર્સ, આમાં ઘણા બધા પ્રકાર છે. અત્યારે હાલમાં ઘણા બધા કાર્ટૂન કેરેક્ટર્સ જોવા મળે છે આપણને. ઇન ધ વર્લ્ડ ઓફ ટેલિવિઝન, ટેલિવિઝનના આ વર્લ્ડમાં, વિશ્વમાં ઘણા બધા કાર્ટૂન કેરેક્ટર્સ જોવા મળે છે. લાઈક, જેવા કે મિકી, ડોનાલ્ડ ડક, ડોરેમોન, હેનરી, બાર્બી એન્ડ ધ મોસ્ટ પોપ્યુલર ઓફ ઓલ, છોટા ભીમ. અને આ બધામાં સૌથી વધારે જો ફેવરિટ હોય તો એ કયું છે? છોટા ભીમ. This is characterized after the famous character of Bhim from the epic Mahabharat. આ કેરેક્ટર છે, છોટા ભીમનું કેરેક્ટર, એ કેરેક્ટરાઇઝ કરેલું છે, મતલબ કે એનું પાત્રાલેખન કરવામાં આવ્યું છે આફ્ટર, કોના આધારે, કોના પછી? આફ્ટર ધ ફેમસ કેરેક્ટર, ફેમસ લોકપ્રિય એવું કેરેક્ટર હતું, કોનું? ભીમનું. ક્યાંથી ભીમનું કેરેક્ટર લેવામાં આવ્યું હતું? ફ્રોમ ધ એપિક મહાભારત. મહાભારત નામના એપિક કોને કહેવાય? મહાગ્રંથો એને શું કહેવાય? મહાભારત એપિક છે, મહાગ્રંથ છે. મહાગ્રંથ એવા મહાભારતના ભીમ ઉપરથી આનું પાત્રાલેખન, આ છોટે ભીમ નામનું પાત્રાલેખન, એ પાત્રનું પાત્રાલેખન કરવામાં આવ્યું છે. કે છોટે ભીમ છે એને બનાવવામાં એનું નામ ક્યાંથી આપવામાં આવ્યું છે? તો કે મહાભારતના ભીમના નામ ઉપરથી. ઓકે, જો આ બધા પ્રકારના છે ને, આ ટેલિવિઝનના વિશ્વમાં ડોનાલ્ડ ડક છે, મિકી માઉસ છે, ડોરેમોન, આપણે ભણી ગયા મિકી માઉસ વિશે, એસે બોલો આપણે પાઠ ભણી ગયા મિકી માઉસ. મિકી માઉસ એ ડિઝની વર્લ્ડ યાદ છે ને બધાને? વોલ્ટ ડિઝની એમની રચના છે, તો એમણે મિકી માઉસ બનાવ્યું, એ બહુ ફેમસ છે. ડોરેમોન, અત્યારે તમે જોયું તો ટીવી ઉપર ડિઝની ચેનલ આવે છે, ટીવી કાર્ટૂનની ડિઝની ચેનલ, કાર્ટૂન નેટવર્ક છે, પોગો ચેનલ છે, આ બધી ચેનલ છે કાર્ટૂનની. કાર્ટૂન નેટવર્ક, પોગો, નીક, પછી ડિઝની વર્લ્ડ, તો આ બધી ચેનલ્સ ઉપર મોટાભાગે બાળકો માટે કાર્ટૂન આવતા હોય છે. તમે ત્યારે ડિઝની ચેનલ ઉપર જુઓ તો મિકી માઉસ, ડોનાલ્ડ ડક, આ બધા ભેગા આવે, એમાં એક આખો મિકી માઉસના પ્રોગ્રામ, બધા પાત્રો ભેગા આવીને એક આખો પ્રોગ્રામ બનાવતા હોય, એવું આવે છે. ઓકે, અને હવે તો ઘણી ફેસિલિટી છે જ બધા પાસે. તમે મોબાઈલમાં ઘણું નાના બાળકો છે મોબાઈલમાં જોઈ શકે. તમે જોયું છે કેટલાક બાળકોની હેબિટ્સ, ટેવ હોય છે મોબાઈલમાં કાર્ટૂન જોવાની. એ કાર્ટૂન જોતા હોતા ત્યારે એને રમતા હોય, એને રમવા માટે અત્યારે બાળકોને મોબાઈલ સામાન્ય બની ગયું છે આ જમાનામાં. તો અત્યારે તમારી પાસે ઘણા બધા અવકાશ છે કે તમે કાર્ટૂનને જોઈ શકો. એક જમાનો એવો હતો કે જ્યારે કાર્ટૂન માત્ર ટીવી પર આવતા હતા. અત્યારે તો એની અલગ અલગ યુટ્યુબ પર ચેનલ આવતી હોય છે, અલગ અલગ લોકો બનાવીને મૂકતા હોય છે, લાઈવ કોઈ બનાવીને મૂકતા હોય છે, લાઈવ પ્રોગ્રામ ચાલતા હોય છે, લાઈવ ટીવી આવે છે. તમે જીઓમાં જાઓ, જીઓ ટીવી, તમને લાઈવ ટીવી જોવા મળશે, અલગ પ્રકારની, બધા પ્રકારની આવી શકે એમાં. તો હવે બધા માટે બહુ આ વસ્તુ, હવે તો આ કાર્ટૂનના મૂવી પણ આખે, તમને યાદ હોય તો મૂવી આવેલું હતું હમણાં વચ્ચે, એક લાયન કિંગ, કોઈને યાદ હોય તો, કાર્ટૂન મૂવી હતું આખે આખું. તો હવે તો કાર્ટૂન પણ એવા બનાવી મૂકવામાં આવે છે એનિમેશન સાથેના. 3D એનિમેશન આવી ગયું હોય તો 3 ડાયમેન્શન, તમે 3 ભાગમાં જોઈ શકો એવું એને 3D કહેવાય. તો હવે તો બહુ ઘણું ટેકનોલોજી, પણ આ બધાની અંદર સૌથી મહત્વની વસ્તુ એ છે કે બાળકોને જે ગમતા હોય એવા કાર્ટૂન બાળકોમાં બહુ ફેવરિટ થાય છે. અને તમને યાદ હશે પછી બાળકો શું કરશે, એ જે તે ફેવરિટ કાર્ટૂન હોય ને એના સ્કૂલ બેગ્સ, એના પ્રિન્ટ સ્કૂલ બેગ લે, એના પ્રિન્ટ વાળા ટેક્સ્ટ બુક, મતલબ પેલા ફૂલ શેપ નોટ્સ બુક લે, કંપાસ બોક્સ લે, વોટર બેગ લે,
એના 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 રૂમની અંદર એના પિક્ચર લગાવે, મતલબ દિવાલ પર એના પેલા વોલપેપર લગાવી દે છે. એના જ પ્રિન્ટ વાળી પોતાની બેડશીટ હોય, એનું પિલ્લો મતલબ ઓશિકાના કવર વગેરે, પિલ્લો કવર વગેરે પણ એ પ્રકારના હોઈ શકે, એની ચાદર કંબળ ઓઢવાનું હોય. આ બધા પ્રકારમાં એ કાર્ટૂનની સાથે એ વણાયેલું હોય છે. એટલે કાર્ટૂન છે ને બાળકોના જીવનમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. છોટા ભીમ એ સૌથી વધારે પેટું ફેમસ થયેલું છે. વાત કરવાનું એટલે આપણે અહીંયા લખ્યું છે એવું કે ધ મોસ્ટ પોપ્યુલર ઓફ ઓલ છોટા ભીમ. અને છોટા ભીમ જે છે એ કેરેક્ટરાઇઝ કરવામાં આવ્યું છે કોના આધારે? તો કે મહાભારતના પાત્ર ભીમ ઉપર. બટ ઓલ અધર કેરેક્ટર્સ, પણ બાકી બધા કેરેક્ટર્સ જે છે આ છોટા ભીમ સિરિયલમાં આર ફિક્શનલ. એ કેવા છે? ફિક્શનલ એટલે કાલ્પનિક. તમે લખ્યું તો ક્યાંય પેનથી લખી લેજો બાજુમાં. તમે એવું હોય ને તો હવે આના પછી જ્યારે પણ તમે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં એસે વિશે સમજવા બેસો તો તમે શું કરજો? સાથે એક નોટ અને પેન રાખવાની, જેમાં તમે નવા વર્ડ જે વર્ડ્સનું તમે ભાષાંતર લખી શકો. ફિક્શનલનો મતલબ બીજા બધા કેરેક્ટર આ સિરિયલમાં આવતા, છોટા ભીમમાં આવતા બાકી બધા કેરેક્ટર છે એ ફિક્શનલ, કાલ્પનિક છે. એક માત્ર ભીમનું પાત્ર છે એ જ મહાભારત પર લેવામાં આવ્યું છે. ઓકે, એન્ડ નોટ રિલેટેડ, અને એ કોઈ સંકળાયેલા નથી ટુ ધ મહાભારત. મહાભારત સાથે બાકીના કોઈ કેરેક્ટર સંકળાયેલા નથી. ધેર આર મેની કેરેક્ટર્સ. અહીંયા ઘણા બધા કેરેક્ટર્સ છે ઇન વિચ, કે જેમની અંદર ઇન ધીસ કાર્ટૂન સિરીઝ, આ કાર્ટૂન સિરીઝની અંદર ઘણા બધા સચ એઝ, જેવા કે કયા કયા કેરેક્ટર્સ આ કાર્ટૂન સિરીઝમાં કયા કયા કેરેક્ટર આવે? જો બીજા પ્રકારનો મુદ્દો અહીંયા બતાવવામાં આવ્યો છે, ડિફરન્ટ કાર્ટૂન કેરેક્ટર્સ. એની ચર્ચા બીજા પેરેગ્રાફમાં થાય છે. આ કાર્ટૂન સિરીઝની અંદર, ઇન ધીસ કાર્ટૂન સિરીઝ ધેર આર મેની કેરેક્ટર્સ, ઘણા બધા કેરેક્ટર્સ છે, જેવા કે સચ એઝ, જેવા કે ભીમ, ચુટકી, રાજુ એન્ડ અ મંકી નેમ્ડ જગ્ગુ. જગ્ગુ નામનો મંકી અને રાજુ. આ સિવાય પણ છે કાલિયા છે, પછી એ સિવાય પેલા ઢોલુ એન્ડ ભોલુ નામના બે પાત્ર આવે છે. તો આ બધા કાર્ટૂન કેરેક્ટર છે આ સિરિયલની અંદર. ઓકે, ધેર આર ધ મેઇન કેરેક્ટર. આ ચાર છે ને એ ચાર મુખ્ય કેરેક્ટર્સ છે કોના? આ સિરીઝના. ધેર આર ધ મેઇન કેરેક્ટર્સ, ધીઝ આર ધ મેઇન કેરેક્ટર્સ ઓફ ધ સિરીઝ. આ સિરીઝના મુખ્ય કેરેક્ટર છે કે જે ફોર્મ્ડ અ ગ્રુપ, જેનું એક ગ્રુપ, જે લોકો એક ગ્રુપ બનાવેલું છે, એક આખું ગ્રુપ એનું બનેલું છે. એન્ડ એન્જોય ટુગેધર, અને એ લોકો ગ્રુપ બનાવીને સાથે બધા આનંદ માણે છે. એન્જોય એટલે આનંદ માણવો, ટુગેધર સાથે આનંદ માણે છે. માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર ઇઝ છોટા ભીમ. આ સિરીઝની અંદર ઘણા બધા કેરેક્ટર છે, ચુટકી, રાજુ, મંકી અને જગ્ગુ. પણ આ બધા કેરેક્ટરની અંદર એ મુખ્ય છે, પણ એ બધામાં આપણને કયું ગમે છે? આપણને છોટા ભીમ સૌથી વધારે ગમે છે. આઈ ઓલ્સો લાઈક ધ કેરેક્ટર ઓફ ચુટકી. મને ચુટકીનું પાત્ર પણ ગમે છે ઇન ધ છોટા ભીમ, છોટા ભીમમાં. સી ઇઝ વેરી ક્યુટ એન્ડ બ્યુટીફુલ. તેણી કેવી છે? ખૂબ સુંદર છે, ક્યુટ છે એકદમ, એન્ડ બ્યુટીફુલ, સુંદર પણ છે. ફર્સ્ટ અપિયર્ડ ઇન પોગો ટીવી ઇન 2008. છોટા ભીમ પોગો ચેનલ ઉપર 2008માં સૌ પ્રથમ રિલીઝ થયું હતું. એ દેખાણું હતું. અપિયર થયું એટલે દેખાવું, અહીંયા જોવા મળ્યું હતું પહેલું વહેલું. ઓકે, ભીમ lives in ઢોલકપુર. ભીમ ક્યાં વસવાટ કરે છે? કયા દેશમાં, કયા ગામમાં વસે છે? ઢોલકપુર નામનું ગામ છે, એમાં વસે છે. ઢોલકપુર ઇઝ રૂલ્ડ બાય કિંગ ઇન્દ્રવર્મા. ઇન્દ્રવર્મા નામના રાજા દ્વારા ઢોલકપુર રાજ્ય ઉપર કે ઢોલકપુર ગામ ઉપર એની પર શાસન કરવું, એટલે શાસન કરવું. ઢોલકપુર ઉપર ઇન્દ્રવર્મા નામનો રાજા જે શાસન કરે છે. વુ લાઇક્સ ભીમ, એને ભીમ બહુ ગમે છે. વુ લાઇક્સ ભીમ વેરી મચ. ભીમ ખૂબ પસંદ છે ને. ભીમ પ્રોટેક્ટ્સ ધ સિટી. ભીમ છે એ પોતાના સિટીને, પોતાના શહેરને કે પોતાના ગામને પ્રોટેક્ટ કરે છે ફ્રોમ મેની ઇવિલ્સ. ઇવિલ્સ એટલે દુષ્ટ તત્વ, ખરાબ તત્વો, રાક્ષસી તત્વો, જેવા કે લાઈક કીચક, કિરમડા, મંગલસિંહ, ઇટીસી એક્સેટ્રા. ઇટીસી નો મતલબ થાય એક્સેટ્રા વગેરે વગેરે. મંગલસિંહ ને કિરમડા ને કીચક ને આવા નામના અલગ અલગ વ્યક્તિઓ જે હોય, કેટલોક વચ્ચે કેવું હતું જાદુગર આવતો હોય, જાદુઈ દુનિયામાં લઈ જાય બધાને, એને બાળકોને પેલું સંમોહિત કરી લે ને. તો આવી અલગ અલગ એના થીમ હોય છે એમ. તો આવા અલગ અલગ દુષ્ટ તત્વોથી એ બચાવે છે, અને દુષ્ટ તત્વ કહી શકાય. ઇવિલ એટલે દુષ્ટ તત્વો. એનાથી એ એના પોતાના શહેરને બચાવે છે. કોણ? ભીમ. ભીમ ઓલવેઝ ફાઇટ્સ. ભીમ હંમેશા લડે છે. ફાઇટ્સ લડવું. ફોર ધ જસ્ટિસ એન્ડ ડિસ્ટ્રોય. એ હંમેશા
નાશ કરે છે કોનો? ઇવિલ્સ નો. આઈ લાઈક હિમ, મને સર અવાજ નથી આવતો. સર અવાજ નથી આવતો. પાવરફુલ. સર અવાજ નથી આવતો. ઓકે 1 મિનિટ. ઓકે આવશે. થોડી ક્વોલિટી ડાઉન હતી એટલા માટે. આવે છે અવાજ હવે બેન? હેલો. હા સર. હા સર. હા સર. આવે છે અવાજ? હા સર આવે. હા સર આવે છે. ઓકે હવે તમારું માઇક બંધ કરી દેજો પ્લીઝ માઇક બંધ કરી દેજો. સ્ક્રીન પણ દેખાય છે ને? હા સર દેખાય છે. હા સર દેખાય છે. હા સર. ઓકે ચલો. he likes laddus. ભીમને લાડવા ખૂબ ગમે છે. સ્પેશિયલી ખાસ કરીને the one એ કે જે મેડ બાય ટુનટુન આંટી. ટુનટુન આંટી દ્વારા બનાવવામાં આવેલા લાડવા તેને ખૂબ ઓલ્સો રાઉન્ડ ઇન શેપ, તેની આકારમાં પણ કેવી છે? રાઉન્ડ છે એટલે કે ગોળ મટોળ છે. લાઈક હર લડ્ડુ, એના લાડવાની જેમ પોતે આકારમાં પણ કેવી છે? ગોળ મટોળ. જાડા એકદમ નીચે આવ્યા, ઠીંગણા આવ્યા છે એટલે એને ટુનટુન આંટી એવું નામ આપ્યું છે એનું એકદમ. અને લાડવાની જેમ પોતે ગોળ મટોળ છે. આ એક એના વિશે લખ્યું, પાત્ર વિશે. ભીમ્સ અધર બેસ્ટ ફ્રેન્ડ્સ આર જગ્ગુ. ભીમનો બીજો સૌથી નજીકનો એકદમ ખાસ ક્લોઝ ફ્રેન્ડ હોય તે જગ્ગુ છે. ધ મંકી. જગ્ગુ શું છે? એક મંકી છે એમાં, આ સિરીઝમાં વાંદરો છે, એનું નામ જગ્ગુ છે. એન્ડ રાજુ. અને કાલિયા ઓલવેઝ ભીમથી જેલસ, ઈર્ષા, ભીમની ઈર્ષા કરતો હોય છે. બટ ભીમ કાલિયા શું કાલિયા છે થોડુંક એવું પાત્ર છે કે જે એકદમ બોડીમાં છે, હટ્ટો-કટ્ટો છે, છતાં પણ એ ભીમથી જેલસ થતો હોય ને ભીમ he always help Kalia whenever he falls in trouble. ભીમ ઓકે, થોડું નેટવર્કની ક્વોલિટી ડાઉન રહેશે એટલે થોડુંક અવાજ કપાતો રહેશે. ઓકે હવે આવે છે અવાજ બેન ક્લિયર? જો આ છે ને ઉપર લખેલું બેડ ક્વોલિટી ઓફ નેટવર્ક, નેટવર્ક ઇઝ કોઝિંગ પુઅર ક્વોલિટી. થોડું નેટનો પ્રોબ્લેમ રહે છે અત્યારે, ગયા વખતે પણ થોડો પ્રોબ્લેમ થયો હતો એવો. ઓકે હવે અવાજ આવશે લગભગ. ના સર હજી કપાય. તો સર હજી કપાય અવાજ. હજી કપાય છે. ઓકે હવે આવે છે? 1 મિનિટ, થોડું નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે 1 મિનિટ આવશે. હવે આવે છે? હા હવે આવે. હેલો, આવે છે ને હવે? ઓકે હા સર અવાજ આવે છે. ઓકે તો કાલિયા છે એ ઓલવેઝ જેલસ થતો હોય છે, મતલબ ઓલવેઝ એને ઈર્ષા કરતો છે. અને ભીમ હંમેશા whenever he falls in trouble, ભીમ છતાં પણ બોલો એનો જેલસ કરે તો પણ ભીમ એની હેલ્પ કરે છે જ્યારે કાલિયા ટ્રબલ્સ એટલે મુશ્કેલીમાં પડે. ઇવન કાલિયા ડઝન્ટ ફોરગેટ ટુ હેલ્પ ભીમ ઇન રિટર્ન વેન નીડેડ. વળી કાલિયા પણ ભીમની હેલ્પ કરવાનું ભૂલતો નથી. ફોરગેટ થવું એટલે ભૂલવું. ટુ હેલ્પ ભીમ, ભીમની હેલ્પ કરવાનું કાલિયા પણ ભૂલતો નથી. ઇન રિટર્ન્સ એના બદલામાં વેન નીડેડ, જ્યારે જરૂરિયાત પડે ત્યારે. ધેર ઇઝ ઓલવેઝ ઢોલુ, there is also ઢોલુ and ભોલુ, the identical twins. ત્યાં એક ઢોલુ અને ભોલુ નામના બે પાત્ર છે જે એક સમાન, લખી નાખજો. આઈડેન્ટિકલ મતલબ એવો થાય ખા એવા. ટ્વિન્સ એટલે જોડિયા ભાઈઓ, બે જોડિયા પાત્ર છે.
અને બંનેનું તમે પોશાક પણ જોયો છે, એકની ટોપી વિરુદ્ધ સાઈડમાં હોય, મિરર કનેક્શન જેવું એમ. આપણે કેમ અરીસામાં જોઈએ તો આપણે પ્રતિબિંબ વિરુદ્ધ દેખાય એમ બંનેનો રાઈટ સાઈડ હોય તો બીજામાં લેફ્ટ સાઈડ હોય. ઓકે, એનો પોશાક પણ હંમેશા એવો હોય છે, આ પેલા ઢોલું ને બોલું બંનેનો. ઇન ધ કાર્ટૂન series we see Bheem, ઉપર લઈ લઉં છું પેજ. In the cartoon series we see Bheem helping everyone in Dholakpur. કાર્ટૂન પાડોશી રાજ્યની પણ સહાયતા કરે, એવું નહીં કે પોતાના રાજ્યની, પાડોશી રાજ્યની પણ સહાયતા કરે છે. આવશે અવાજ આવશે. ભીમ પાડોશી રાજ્યની પણ સહાયતા કરે છે. He made a tree house for his friend જગ્ગુ. તેણે એના મિત્ર જગ્ગુ માટે એક વૃક્ષ ઉપર ઘર બનાવ્યું છે. ધ મંકી, જગ્ગુ નામનો મંકી છે, એના માટે ઉપર રહેવા માટે તેણે એક મેડ એટલે મેકનું ભૂતકૃદંત, અહીંયા સોરી ભૂતકાળ છે આ, એને એક ઘર બનાવ્યું છે, બનાવવું મેક એટલે. He fights the dacoits. dacoits નો મતલબ એવો થાય લૂંટારાઓ, જે લૂંટતા હોય, રોબર્સ ઇંગ્લિશમાં જેને કહેવાય. He fights the dacoits. એ એકલા હાથે પેલા ડેકોટ સાથે, લૂંટારાઓ સાથે લડે છે. and get back, અને પાછું લઈ આવે છે the things, વસ્તુઓને that they have looted from the people. Oh, my favorite character. ભીમની આ બધી જ ખાસિયતો, ક્વોલિટી, એની વિશેષતાઓ, વિશેષ લાક્ષણિકતાઓ, ક્વોલિટી એટલે લાક્ષણિકતાઓ, વિશેષતાઓ, એની આ બધી જ ક્વોલિટી, એની ગુણવત્તાઓ, ભીમની આ ગુણવત્તા મેક હિમ માય ફેવરિટ કેરેક્ટર, એને મારું પ્રિય પાત્ર બનાવે છે. બટ એઝ યુ નો, પણ જેવું કે તમે જાણો છો, ભીમ એ એક ખરેખર કોઈ પાત્ર નથી. સો વી શુડ નોટ ઇમિટેટ, તેથી આપણે ઇમિટેટ કરવું એટલે આપણે તેની નકલ કરવી જોઈએ નહીં. હિમ ફૂલી એટલે સંપૂર્ણપણે. આપણે ભીમના સંપૂર્ણ નકલ જોઈએ નહીં. કારણ કે ઘણા બાળકો છે એ પછી પાત્રમાં એટલા ઇન્વોલ્વ થઈ જાય કે બધું એના જેવું કરવા માંગે, જેમ ભીમ કરતો હોય ને એમ બધું કરે. ભીમ કોઈ સાથે મારતો હોય ઢીશુમ ઢીશુમ, તો તમને યાદ છે કેટલાક બાળકો જોયા છે તમે કે બાળકો પણ શું કરે, બીજા વ્યક્તિઓને ભીમની જેમ ફાઇટ કરે છે, બીજાને મારે છે. એટલે આપણે તેનું શું જેનું ના કરવું જોઈએ એમ. We should eat all the food made by our loving mothers. આપણે બધા જ પ્રકારનો ખોરાક ખાવો જોઈએ જે બનાવવામાં આવેલો હોય આપણી મમ્મી દ્વારા. એન્ડ નોટ ઓનલી લડ્ડુઝ, અને માત્ર ને માત્ર લાડવા જ ના ખાવા જોઈએ. ઘણા બાળકોને ભીમ લાડુ ખાય એટલે પોતે લાડવો ખાવા બેસશે, એની મમ્મીને કહે છે મમ્મી મને લાડવો જ બનાવી દે, બીજું કંઈ ખાવું જ નથી મારે. ભીમ લાડુ ખાઈને તાકાત આવે એટલે હું પણ લાડુ ખાઈશ તો મારામાં તાકાત આવી જશે. ઘણા બાળકો પણ આવું કરતા હોય છે, કારણ કે બાળક છે ને ખબર નથી પડતી. અને જો ઘણા એવું નહીં કે બાળકોની મમ્મી છે એ પણ બાળકોને એવું કહેતા હોય છે કે બેટા લાડવો ખાઈ લે, ઘી બનાવીને ઘી લે લાડવો બનાવી, એકદમ ઘી નાખીને સારો એવો બાળકને હુષ્ટ બનાવવા માટે. પેલો લાડવો ખાતો ના હોય તો કે જો ભીમ લાડુ ખાય તો ભીમમાં તાકાત આવી ગઈ, તું પણ લાડુ ખા, તારામાં પણ તાકાત આવી જશે. એટલે બાળકને આવી રીતે લલચાવી અને એને સમજાવીને ખવડાવતા હોય છે. પણ આપણે સમજદાર છીએ, આપણે નાના બાળકો નથી, આપણે તો યંગર છીએ. તો આપણે શું કરવાનું, આપણે પણ માત્ર લાડવા ખાવાને બદલે મમ્મી જે જમવાનું બનાવે ને બધું ખાવું જોઈએ. ઓકે, as too much of laddus are harmful for our health. વધારે પડતા લાડવા એ આપણી છે હેલ્થ માટે હાર્મફુલ, નુકસાનકારક છે. લખી નાખજો, હાર્મફુલ એટલે નુકસાનકારક એમ, હાર્મફુલ છે. આફ્ટર વોચિંગ છોટા ભીમને જોયા બાદ વી શુડ કમ બેક ટુ અવર રિયલ લાઈફ. આપણે આપણી રિયલ લાઈફમાં પાછા ફરવું જોઈએ. આ તો રીલ લાઈફ છે. રીલ લાઈફ એટલે પેલી પટ્ટી હોય ને, સ્કેરી રીલ ચાલતી હોય, જેમ પેલા કેમેરામાં રીલ હોય એમ, એ તો રીલ લાઈફ કહેવાય. આ આપણે આપણી રિયલ લાઈફમાં, આપણી ખરા જીવનમાં પાછું ફરવું જોઈએ. ટીવી દુનિયામાંથી એન્ડ કેરી આઉટ અવર ડ્યુટીઝ, અને આપણે આપણી ફરજ પૂરી કરવી જોઈએ. છે કેટલાક વ્યક્તિઓ ટીવીમાં એટલા મશગુલ થઈ જાય કે પોતાની ફરજ ચૂકી જાય. મમ્મી કહીને ગઈ હોય કે રસોઈ બનાવજે બેન, રોટલા ઘડી રાખજે, શાક કરી રાખજે, ખીચડી કરી રાખજે,
પણ બેન તો કાર્ટૂનમાં એટલી ઘૂસેલી હોય કે સિરીઝ બધું ભૂલાઈ જાય. એટલે આપણે આપણી ડ્યુટીઝને કેરી આઉટ કરવી જોઈએ, આપણી ડ્યુટીઝને ધ્યાન રાખીને ડ્યુટીને નિભાવવી જોઈએ વિથ અ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી મતલબ કે જવાબદારી. ખૂબ પૂર્વક આપણે આપણી ડ્યુટીઝ પણ પાલન કરવી જોઈએ, એને ફોલો કરવી જોઈએ, એને કેરી આઉટ કરવી જોઈએ. આપણે ભીમના પાત્રમાંથી બહાર નીકળી અને રિયલ લાઈફમાં આપણી ડ્યુટીને નિભાવવી જોઈએ. There is also moral story in this cartoon series. આ કાર્ટૂન સિરીઝ છે. It gives એમાંથી આ સિરીઝમાંથી આપણને એવી વાર્તા મળે છે કે એવો બોધ મળે છે. It gives children મેસેજ આપે, સંદેશો આપે છે that even children સર તમારો અવાજ કપાય છે. and also help them. Okay. હા બેન આવશે હમણાં. જો આ ક્વોલિટી થોડી નેટવર્કની ડાઉન હમણાં આવી જશે. હવે આવે છે અવાજ? હા સર. હા સર. and fight with evils and also help them to be bold. અને તેમને હેલ્પ કરે, સહાયતા કરે છે આ સિરિયલ. બોલ્ડ એટલે બહાદુર બનવામાં. It also teaches that એવી પણ આપણને શિખામણ કે સલાહ આપે છે that the truth wins at the end. અંતમાં સત્યનો વિજય થાય છે, સત્ય જીતે છે, એવો પણ આપણને સરસ એવો મેસેજ આપે. જો અહીંયા મેં પેન્સિલથી પેલું કાઉન્સ બનાવી અને આ લાઈન ઉપર મેં પેન્સિલ મારેલી છે. તો જ્યાં સુધી કાઉન્ટ છે આટલા ભાગને તમારે ધ્યાન લેવાનું છે, એટલા ભાગને તમારે એસેમાં લખવાનું છે, કારણ કે આ કોઈ ભાગ મહત્વ નથી રાખતો. ઓકે, એટલે આપણે તમારા આગળના એસેમાં પણ ક્યાંક એવું આવશે કે મેં અહીંયા જ્યાં જે મહત્વનું ના હોય, કારણ કે પછી બધું લખવા જઈએ ને તો આપણો એસે છે ને લાંબો થતો હોય છે. એટલે જેટલું જરૂરી હશે મેં એટલું જ લખેલું હશે, એટલું જ તમને જ્યાં જરૂર નથી ત્યાં પેન્સિલથી આવી રીતે કાઉન્સ બનાવેલો હશે અને એની ઉપર પેન્સિલથી આછી એવી લીટી મારેલી હશે. મતલબ તમારે તેને ધ્યાનમાં નથી લેવાનું. તમારે લખતી વખતે કે વાંચતી વખતે કે પ્રિપેર કરતી વખતે આ આટલા ભાગ ને આટલી લાઈનને કેટલા પેરેગ્રાફને તમારે ધ્યાનમાં લેવાનું નથી. ઓકે, તમારે સીધું પછી અહીંથી આગળ લખવાનું. જેમ કે એટ ધ એન્ડ અને અંતમાં વી કેન સે, આપણે કહી શકીએ ધેટ કાર્ટૂન સિરીઝ આર વેરી યુઝફુલ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ચિલ્ડ્રન. કાર્ટૂન સિરીઝ એ મહત્વની છે, યુઝફુલ ઉપયોગી સાબિત થાય છે બાળકોના ડેવલપમેન્ટ એટલે બાળકોનો વિકાસ કરવામાં. આ આપણે અંતિમ અંતે કન્ક્લુઝન કર્યું. તો આ છેલ્લું જે છે ને એ કન્ક્લુઝન છે, કન્ક્લુઝન પેરેગ્રાફ. ઓકે, અહીંયા આ તમારો એક પેલો એસે પૂરો થયો. કયો એસે પૂરો થયો? આપણું પાઠ કાર્ટૂન કેરેક્ટર વિશેનો પાઠ હતો વોલ્ટ ડિઝનીનો. એ વોલ્ટ ડિઝનીના પાઠ ઉપરથી તમને આ એસે પૂછાઈ શકે અને એ એસે આપણે ભણ્યા. તમારે આ એસે તમારી બુક્સમાં લખી નાખવાનો અથવા તમે એની પ્રિન્ટ કાઢી લેજો. ઓકે, પણ મારે જોશે ખરું જ્યારે પણ સ્કૂલ ખુલે, યાદ રાખજો બેનો, જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે તમારે એ મને આપવું પડશે વર્ક. એટલે તમારી બુક્સમાં, તમારી જે ગ્રામરની બુક્સ છે એમાં અલગથી એક લેખન વિભાગ કરી અને તેમાં તમે સાથે આને આ એસેને લખી શકો છો. ઓકે, તો આ થઈ ગયો તમારો. હવે પછી નેક્સ્ટ એસે આપણે ચર્ચા કરવાની છે, પણ આજે ચર્ચા નહીં કરીએ, આજે તમે સમય ઘણો થઈ ગયો છે આજે. એટલે નેક્સ્ટ આપણી મીટિંગમાં આપણે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ એસેની ચર્ચા કરવાના. ઓકે બેન, માઇક બંધ કરજો પ્લીઝ તમારું. રિપોર્ટ કરાવ્યો તો એની પીડીએફ. હા, એક મિનિટ છે ને, હું તમને પેલું 1 મિનિટ ચાલુ રાખજો. હું રેકોર્ડિંગ બંધ કરી દઉં છું એટલે આપણો અહીંયા ટોપિક પૂરો થાય છે. ઓકે.